માતાજી બધાને નવા લોકમાં સ્વાગત છે અને હરે હર મહાદેવ. મમ્મી જો અત્યારમાં રોટલા કરવા માંડે છે, બેન કામ કરે છે, પપ્પા માલને એવું ફેરવે છે, ખાટલાને એવું પેડ્યું છે. પણ હાથ દીવાઈ જાઓ અત્યારમાં ટીવીમાં ગીત વગાડવા માંડ્યા છે ઊભાથી. વાસણ ને આ દીવાય બોર્ડની પરીક્ષા એ વાસણ છે ને અમારે બેન તાર થઈ જાય એટલે કારખાને જવાનું છે. 8 વાગી જશે. હાલ ઓલું થઈ ગયું ઊભા જ છે. જો દી તા ઠેઠ ચડી ગયો. અમારી બેન ને એ કામ કરે છે. આપણે કારખાને જવાનું છે. આપણે ગાડી અત્યારમાં સાફ કરી નાખી છે. અહીંયા હિરખું કરી નાખ્યું છે. આ શું કામ હોય એ તો આપણને ન ખબર. મારા આદિભાઈ આ વિડીયો ઉતારશે કે પૂછીએ એને. આદિભાઈ વિડીયો ઉતારશે કે મોઢો હંતાડે તો કાલે ડિસ્કો કરતા ઉતારશે પાકું કે છે. હવે જેમ ઉતારે કે નહીં ઉતારે કોને ખબર. હવે આપણે ખરી કરીને જઈએ તો કારખાને. હવે કારખાને જશે મમ્મી આમ સુલાના આપણે સામે બેલા હતા ને વેવા છે. મારું ઉપર ગયેલા છે મારા પપ્પાનું હું વેચતા મમ્મી સુલાના આપણે રાવને ભેહું ને પાડ્યું ને પાવા સુલા નાખી કોઈ દીધા. ભાંગલા હે ને તો નાખી દીધા. નવા લાવતા નહીં ભાંગી ગયેલા હે ને એ સુલા નાખી દીધા. લા અહીંયા તો બેલાનો થપ્પો હતો ને એ વેવી નાખ્યો. ને રાવને આપણે ભેહું ને પાડીને પાવા પાઈ લઈ બધું ભાઈ ગયેલા કારખાને. આપણે કામ કરવાનું ભાઈ શેરુભાઈ તો એની ફેરી લીધા. અહીંયા બાંધેલો હોય સામે લઈ લીધું. આપણે ભેહું પાડીને ખાઈ દઈએ. હાલને પાડી હોય લીધા છે નીંદ નાખતા હવે આપણે ઘરે લઈએ નીંદ નાખીને લઈએ. મારા મમ્મી જાય હેરખું કરે ચૂલો નાખ્યો ને એમાં કાંકરા ખેંચી જોવા. આપણે કહેતા હા ને માં ડુંગળી ખેંચે જો આમ દાડિયા કરેલા તો ખેંચવાની થડી કરી દી. 2 દી થાય ખેંચે છે દાડિયા કરીને ખેંચાવી છે. ડુંગળી ખેંચી મહાની ગેસ છે આપી પાછી ખેંચી મમ્મી જાય હેરકો જે કરે. આપણે જમવાનું 10 વાગી જાય. આપણો એવો જ થાય 10 વાગે જમવાનું. નિહાળે રહેતા તારી વહેલા જમતા 7 વાગે ને. હવે તો પેપર છે એટલે એક દી જવાનું એક દી રીજા 10 વાગે જમવાનું. વાઈટ લીલી આપણે જમી લઈએ. જમી લીધું છે ને એ મારી મમ્મી ચૂલા કાંઈ કરી મેળા સમજો સિમેન્ટના રસથી કરે છે. ને આમાં હંધી તો પાણી છાંટી દીધું આપણે. ને આપણે શેરુભાઈ નવરાવતા નવરાઈ નહીં ખાધો નાઈ નહીં ખાશે એવો તેમ. મારું કામ ગરીશ કરે છે ડીસમમાં. અમારી બેને આવી જશે ગયેલા હતા તો આપણે જમી લીધું. આપણે કાંઈ નહીં કામ હમણાં કે ખાડા લાવવા અહીંયા પતરા ઊભા કરવાની કીધી. આપણે ઘડીક બેસી કેતનભાઈની આવી જશે બપોરનું જમવા દવા હાથે લે છે કેમ કે કહીએ તારે દે નહીં ને એટલે બપોરે હાથે ડાયલોગ મારી દીધો. સાંજે તો મારા મમ્મી કે તારે તો ઈ લે દવા. હું બા હું કહેતો દવા કે આવો ડાયલોગ મારે બેન ફોન દો છે જમવા બે એમ દો દહીં દહીં છે શાક છે રોટલી છે જમી લઈ બપોરની. ને મારા ઉપર હજી આમ ગરીશ કરે છે તો આપણે બેઠા પરીક્ષા વાંચતા નહીં વાસણ જો આવું ટુકડી ને એવું જુગાડ વાપરવો પડે કેમ કે આ બગડે તો સાફ કરવા વાળું નહીં. મમ્મી કે હવે ને હવે ખાઈને સાફ કરી નાખવાનું.
જમી લઈ પછી મળશે ગૌતમભાઈ જમી લીધું છે ને મારા ઉપર આમ ટીવી જોવા છે મારી મમ્મી તો સુલા રેડી કરીને ખાધો ગાય બાય કરી ગાડી કરી નાખી દો નાન્યા રાંચ છે ને ગૌતમભાઈ કારખાને ભાગ્યા છે તો આમ ગૌતમભાઈની કારખાને એ જશે ને ફૂઈ ને ઈ આવી જતો આ તો મારા દમ આ ભાઈ તો હમણાં નવી ગાડી લાવ્યા ને પેંડા દેવા આવ્યા છે તમે ઓળખતા દેશો ગૌતમભાઈ વિડીયો દેખાડેલા તો એ ગાડી લઈને આવેલા છે નવી ફૂઈને આટો મારો આવેલા કોટ દે જહાન કે આવ્યા આટો મારો ગાડો હતો ના જલા હતો તી આવ્યા સાંજ તો કોઈ નહીં આવ્યો ક્યાં જણાવની કે તમે આવતા તો ને આ એમ કે લાડવા ખાવા આવીએ તમે ગોતો તો થાય એમનું થોડા થાય ને તું કે અમે થોડા કે નવા મકાન ઉદઘાટન થઈ ગયું દોમાં ફૂલ ની આવે લગતા એ વિષય જશે ને મારી બેન ગામ સુલો હળગાર ને મારી મમ્મી એમ કે ન સુલાન મુહૂર્ત કે રાય હવા ના દો દો અહીંયા દો ગાય બાર સુધી કરી નાખ્યું છે બંતાળને એમ ભળો બંતાળને બધી નાખી દીધી મારું કઈ ભાડે આવી જશે દો ડુંગળી પર હોય જાય ને સવારમાં દો મહાની ડુંગળી ખેંચતા હા ડુંગળી ખેંચીને બદલે વાઢી નાખી દો વાઢે છે દાળિયા દો દો અડધી તો વાઢી નાખી ના દાળિયા કરેલા દો આ 8 વાગે ખેવા રહ્યા ને 10 બપોર સુનતા ખેઈ નાખી બપોર પછી ના વાઢવા રહેલા હજી ઓઢાઈ નહીં હજી વાઢી છે મહાની મહા તો નહીં હોય મહા છે ઘીરે ઉતાર છે ખાટલો ઢાળી આ તો મારો દાળ ખાલી ગૌતમભાઈ કારખાને આવી જશે જો કારખાને આવી મમ્મી લાય સાકી મેકી દીધું નવા સૂર લે મમ્મી આમ કામ કરે છે ના ને ભેંસને દોઈ હોય લીધી આપણે ખાણે આપી દીધું ને આપણે શેરભાઈને આટો મને જા ગૌતમભાઈ શેડ આપ્યો એમ કીધો એને અંખાનું બહુ અંખાનું શેડ આપ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા બ્લોગમાં જય માતા બાય બાય.